આજકાલ પાચન તંત્રને લગતા રોગ બહુ જ કોમન થઈ ગયા છે. દાખલા તરીકે ગેસ, એસિડિટી, પિત્ત, કબજિયાત, અપચો, આઈબીએસ વગેરે વગેરે. એટલા માટે કેટલીક ટિપ્સ તમને આપું છું પાચન તંત્રને હેલ્ધી રાખવા માટે. નંબર 1, સૌથી પહેલાં તમારી આદતને સુધારો. જમતી વખતે મોબાઈલ, ટીવી, લેપટોપ બધું જ સાઈડમાં મૂકી દો અને માત્ર ને માત્ર ફોકસ જમવા પર રાખો. નંબર 2, ખોરાકને બરાબર ચાવીને જમો. ખોરાકનું પાચન તમારા મોઢાથી થાય છે, પેટથી નહીં. નંબર 3, જે વસ્તુ તમને માફક નથી આવતી એને તમારા ડાયટથી હટાવી દો. દાખલા તરીકે ઘણા લોકોને દૂધ સૂટ નથી કરતું, ઘણા લોકોને ઘઉં, તો ઘણા લોકોને કઠોળ માફક નથી આવતું. જરૂરી નથી કે જે બીજા માટે હેલ્ધી છે તમારા માટે પણ હેલ્ધી હોય. તમારી ડાયટમાં દહીં છાશને જરૂરથી એડ કરો. એ પ્રોબાયોટિક છે જે તમારી ગટ માઇક્રોફ્લોરાને મેન્ટેન કરવામાં મદદ કરશે. નંબર 5, ડેઇલી સેમ ટાઈમે જમવાનું રાખો. ક્યારેક બપોરે, ક્યારેક સવારે, ક્યારેક રાત્રે, એમ નહીં. અને લાસ્ટ, રોજનું 2 થી 3 લીટર પાણી પીવો. ડેઇલી કસરત, યોગ, જીમ કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો અને 6 થી 8 કલાકની ઊંઘ કરો. બધું યાદ નથી રહેતું? ફરીથી એકવાર જોઈ લો વિડીયો.